આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે વાનગીના રસોડે પણ વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરી રહ્યા છે. આજે છે રોઝ ડે અને આ રોઝ ડે પર કહેવાનું મન થાય કે ગુલાબ આપે ખુશ્બુ અને રસોઈ આપે સુખ. આજે રોઝ ડે પર એવી વાનગી બનાવીએ કે જે તમારા ખાસ વ્યક્તિનું જીતી લે દિલ. તો ચાલો રોઝ ડે પર કંઈક અવનવી વાનગી બનાવીએ, કંઈક નવી વાનગી તમારા ખાસ વ્યક્તિને તમે ડેડિકેટ કરી શકો છો. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ આ પ્રેમના તહેવારની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નિધિબેન. નિધિબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તો હવે આજે તમે કઈ વાનગી સ્પેશિયલ આપણા દર્શક મિત્રો લઈને આપ્યા છો? હા, વેલેન્ટાઇન વીકની શરૂઆત આજથી થઈ જ ગઈ છે. આજે રોઝ ડે છે તો રોઝની એકદમ સ્પેશિયલ લઈને આવી છું. અરે વાહ. રોઝ હોટ ચોકલેટ. અરે વાહ, જોરદાર. હા. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જાણી લઈએ. હા, જાણી લઈએ. આ 500 ગ્રામ દૂધ લીધું છે મેં આપણે, અને આ જે છે એ કોર્નસ્ટાર્ચની સ્લરી છે. એમાં મેં 2 ચમચી કોર્નસ્ટાર્ચ અને 2 ચમચી દૂધ મિલાવીને રેડી કર્યું છે. અને આ કોકો પાવડર છે 3 ચમચી. આ આપણે ખાસ એનું જે ઇન્ગ્રીડિયન્ટ છે રોઝ, એનું સિરપ છે, એસેન્સ છે. હા, અને આ છે વેનીલા એસેન્સ 2 ચમચી. અને આ રોઝ છે અને આ એના પેટલ્સ છે. હા, અને ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ એ બે મેં થોડી 1/4 કપ સુધારીને તૈયાર કરેલું છે. અને આ જે એના ખાસ એનો ટેસ્ટ માટે એકદમ થોડુંક નિમક અને થોડુંક આપણે અદરક લીધું છે ટેસ્ટ માટે. અને આપણે ચીની છે જરૂર મુજબ 2-3 ચમચી છે. તો ચાલો શરૂઆત કરીએ. એટલે આપણે એને દૂધ આપણે કેટલું પ્રમાણ લેવાનું છે આપણે? 500 ગ્રામ છે. ઓકે. આમાંથી 2 કપ બનશે. થોડુંક ઘટ થાય પછી, અને થોડુંક આપણે હલકું ગરમ થાય પછી આપણે કોકો પાવડર અને ચીની ઉમેરશું. તો નિધિબેન, વેલેન્ટાઇન વીક શરૂ થયો છે ને, કહેવાય કે જે આ 7 દિવસ છે ને એ પ્રેમ, લાગણી, વિશ્વાસ, આપણા જેટલા સંબંધો છે એને મજબૂત કરવાનો આ અવસર છે. અને આ આપણે ફ્રેન્ડ્સ હોય કે ફેમિલી હોય કે હસબન્ડ હોય કે કિડ્સ હોય, ખાવાનું આપણે બનાવે એમાંથી જ એ લોકો એકદમ ઓલા થાય. વેલેન્ટાઇન વીક, તો હવે તમારા જીવનમાં વેલેન્ટાઇન ડેનું શું મહત્વ? ફેમિલી અને ફ્રેન્ડ્સ બંને હારે એકદમ છે. એકવાર પ્રી બનાવી લઉં ફ્રેન્ડ સાથે, પછી જે દિવસ આવે એ ફેમિલી જોડે, હસબન્ડ અને કિડ્સ. તમે કેવી રીતે બનાવો? બસ મારા વેલેન્ટાઇન વીક કે જ્યાં અહીંયા વાનગીમાં બધા ફ્રેન્ડ્સની સાથે અને ફેમિલીની સાથે, તમે કહ્યું એ જ પ્રમાણે. હવે થોડુંક થઈ ગયું છે તે આપણે કોકો પાવડર, સ્લરી, ચીની ને એ આપણે બધું નાખીને કોન્સ્ટન્ટ હલાવવાનું. આપણે આમાં પણ કેટલું પ્રમાણ લઈએ છીએ? 3 ચમચી. ઓકે. અને દૂધ વધારે હોય તો આનાથી તમે ડબલ કરી દેવાનું. ચીની હવે આપણે વિસ્કથી મદદથી આપણે કોન્સ્ટન્ટ હલાવવાનું. આપણે ખાંડનું પ્રમાણ પણ કેટલું લેવાનું? 3 ચમચી. ઓકે. તો આજે તો રોઝ ડે છે એટલે તમે આની સ્પેશિયલ વાનગી ટ્રાય કરી. સ્પેશિયલ રેસીપી બનાવી છે. તો આ રોઝ હોટ ચોકલેટ અને રોઝ રબડી. વાહ વાહ. અને આમાં તમે કોન્સ્ટન્ટ હલાવશો ને તો એકદમ એના ગાંઠા નહીં દેખાય તમને.
તો હોટ ચોકલેટમાં પણ તમે અમુક ફ્લેવર ટ્રાય કરતા હશો? હા, અલગ સ્ટ્રોબેરી અલગ. બી આવે, વ્હાઈટ Okay. બી આવે. વ્હાઈટ જેમ આપણે અહીંયા ડાર્ક અને મિલ્ક લીધી છે, ખાલી આપણે વ્હાઈટ ચોકલેટ છે એના બીથી બને. ઓકે. ઘણા બધા ફ્લેવર્સ આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ સિવાય તમે કેક પણ બનાવતા હશો? હા, કેક બી અને અચ્છા. ચોકલેટ્સ બી અને બાર બી વાહ. બધી. તો હવે આજે રોઝ ડે ની તો તમે સ્પેશિયલ રેસીપી ટ્રાય કરી, પણ હવે તો વેલેન્ટાઇન ડે માટે હજી કઈ એકદમ સ્પેશિયલ? સ્પેશિયલ છે. અચ્છા, વાહ. અત્યારથી ડિસાઈડ? ના, ડિસાઈડ નથી હજી. એટલે તમે તમારા હસબન્ડને સરપ્રાઈઝ એકદમ. હા. કેન્ડલ લાઇટ ડિનર. એટલે ગુલાબના ફૂલની સાથે જો ગુલાબની રબડી ને ગુલાબની હોટ ચોકલેટ જો મળી જાય તો તમારો દિવસ યાદગાર બને. હા. જો તમે જોઈ શકો છો, એકદમ લમ્સ નથી પડ્યા ગાંઠા. કોન્સ્ટન્ટ આપણે હલાવવાનું. ઓકે. અને સેજ ઓલું થાય એટલે આપણે એમાં બધું મિક્સ કરી દઈશું. હવે આપણે જે આ ડાર્ક ચોકલેટ ને મિલ્ક ચોકલેટ છે એ ઉમેરી દઈશું. વેનીલા એસેન્સ, આપણે આ રોઝનું એસેન્સ ખાસ, હવે થોડુંક ઉકળી જાય, સરખું મિક્સ થઈ જાય પછી આપણે એમાં અદરક પાવડર અને રોઝ ઉમેરશું. કેટલી મિનિટ સુધી આપણું ઉકાળવાનું? 10-15 મિનિટ. તો નિધિબેન, હવે આગળની પ્રોસેસ શું છે? હા, હવે તમે જોઈ શકો છો આપણે જે હોટ ચોકલેટ પીવા લાયક થઈ ગયું છે. હવે આપણે એમાં થોડુંક અદરક ઉમેરશું. આમાં નિમક બી મેં ઉમેરી દીધું છે. હા, થોડાક જે આ ડ્રાય છે રોઝ પેટલ્સ એ આપણે નાખશું. અને આ જે ગુલાબની પાંદડી છે એ. હવે આપણે એને મિક્સ કરી લઈએ. રોઝ પેટલ્સ અને જે આપણે પાંદડી નાખી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને એ જ આ વાનગીની જાન છે. હવે આપણે 2 મિનિટ પછી એને બાઉલમાં કાઢી લઈએ અને પછી આપણે સર્વ કરીએ. ચલો, હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે એને પ્રેઝન્ટેશન કરીએ. રોઝ હોટ ચોકલેટ. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ગુલાબથી એકદમ મસ્ત સજાયેલી આપણી ડીશ રેડી છે. હવે આને ઉપરથી આપણે ગાર્નિશ કરશું. ઓકે. રોઝ હોટ ચોકલેટ વાહ, તૈયાર છે. તો દર્શક મિત્રો, આજે છે રોઝ ડે અને તમે રોઝ ડે પર વિચારતા હોવ કે મારા ખાસ વ્યક્તિ માટે એવું તો શું હું વાનગી બનાવું એને ડેડિકેટ કરું, તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો ચોક્કસપણે આ અચૂકથી ટ્રાય કરજો અને તમારો આ ખાસ દિવસ ખાસ વ્યક્તિની સાથે યાદગાર બનાવજો. આ ટ્રાય કરીને અમને અચૂકપણે જણાવજો કે કેવું બન્યું હતું. તો હવે હું પણ ટેસ્ટ કરીને આવું છું. મળીએ આપણે નાનકડા બ્રેક બાદ. રોઝ હોટ ચોકલેટ બનાવવાની સામગ્રી: દૂધ, કોર્નફ્લોર, ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ, વેનીલા એસેન્સ, રોઝ એસેન્સ, કોકો પાવડર, રોઝ પેટલ્સ, ગુલાબની પાંખડી, ખાંડ.